તો મિત્રો 2 વર્ષ પહેલાનું કામ આપણે જોઈ રહ્યા છીએ। તો મિત્રો આગળથી એલિવેશન કલર બલર તમે જોઈ શકો છો કે દરવાજાની કઈ ડિઝાઇનો બનાવી અને વાત કરીએ હવે પાર્કિંગ ટાઇલ્સની હોલ બાય હોલની ટાઇલ્સોથી અમે 2 વર્ષ પહેલાં કામ કર્યું હતું મિત્રો। હેડિંગ પણ તમે જોઈ શકો ઉપરની બહુ બેસ્ટ લાગે છે। અમે નાના મોટું કામ કરવા આવ્યા હતા બાજુમાં એટલે મકાને ગયા હતા। પિલર તમે જોઈ શકો, રંગોલી તમે જોઈ શકો છો અને તળિયે 2x2 ના કોટા સ્ટોન ડાયમંડ કાળી પટ્ટી સાથે। તો મિત્રો દિવાલ ટાઈસ 7 ફૂટ લગાવેલી છે, 2 ફૂટો पे આમ થોડી સાદી માપની કરેલી છે અને કોટા સ્ટોન પણ બહુ બેસ્ટ ઘસાઈ કરાઈ એટલે વ્યવસ્થિત લાગે છે। સાથે સાથે ફર્નિચર પણ હું બતાવી દઉં કે ફર્નિચર કઈ રીતનું કરાયેલું છે। તો મિત્રો રસોડું પણ તમે જોઈ શકો છો અને ઉપરનું ફર્નિચર પણ તમે જોઈ લો કે આ રીતે ફર્નિચર ઘોડા પણ બનાવ્યા હતા માર્બલના। તો આ રીતે ફર્નિચર ઘોડામાં પણ તમે કરાવી શકો છો। જેમ કે આખું મકાન જ હું બતાવું છું, ટાઇલ્સ લગતું એકલું નથી પણ આખું મકાન તમને ડિઝાઇન બતાવું એટલે તમને ખબર પડે કે કઈ રીતનું કામ કરાવી શકો તમે। જેમ કે આની અંદર પણ ફર્નિચર એ ટાઈપનું જ કરેલું છે, કલર મેચિંગ કરેલો છે। તળિયે તો કોટા સ્ટોન જ છે, ઉપર પંખાની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો। આ રૂમમાં પણ તમને ટીવી કબાટ પણ તમને ફર્નિચરમાં બતાવું, ઉપરની ડિઝાઇન પણ બતાવું। તમારે આ રીતના કામ કરાવવું હોય તો કરાવી શકો તમે ઘરે। ફર્નિચર પણ તમે ટીવી કબાટ જોઈ શકો તમે, બહુ બેસ્ટ લાગશે। અને આ ગોમડાનું મકાન છે અને સાઈડમાં આપણે બોરીઓ મેળવી હોય એડાની રાયડાની બાજરીની ઘવાની ગમે તે તો જગ્યા રાખી દે એ ટાઈપની ખાટલા પણ પડ્યા રહે। અને બીજું તમે ઓગણું તો તમે જોઈ શકો ના તબેલો છે સાઈડમાં તમે જોઈ શકો ઢોચેલું। એટલે મિત્રો અહીં સંડાસ બાથરૂમ સાઈડમાં એમને બનાવ્યા છે દૂર। ગામડામાં હજી પણ રિવાજ છે કે આપણે સેટઅપ બનાવો।